આવતીકાલે લોકસભા 2024ના ચૂંટણીના દિવસ નિમિત્તે દ્વારકા જિલ્લામાં દ્વારકા ડિવિઝનમાં પબ્લિક પોતાનો લોકતાંત્રિક અધિકારનો મુક્તપણે ભયમુક્ત વાતાવરણમાં ઉપયોગ કરી શકે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવેલો છે. તેમજ અન્ય માણસો દ્વારા જો કોઈ ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવાની પ્રયાસ કરવામાં આવશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. જે સંદર્ભે પોલીસ અમારે આશરે પૂરતી મર્યાદામાં નહીં પૂરતી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ફાળવેલો છે. તેમજ 2 કંપની CRPF અને સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સીસની ફાળવેલી છે.